હાલો જય માતાજી બધાય મિત્રોને। તો કેમ છો બધાય? મજામાં જઈશો? આપણે આજ તો હે ને વિડીયો બહુ મોડો ચાલુ કર્યો હે। બપોર પછીનો ટાઈમ છે, અત્યારે તો 3-4 વાગી ગયા છે। આજ તો હે ને સણિયા નીંદવાનું ચાલુ કર્યું। નવા ખેતરે ગયા વિડીયો જોયો હોય એમાં મેં કીધું તું સણિયા નીંદવાનું ઓફિસ ચાલુ કરવું, જીરું નીંદાઈ ગયું છે। તો આપણે આજ સણિયા નીંદવાનું ચાલુ કર્યું થવાય, પણ એ કઈ વિડીયો બનાવ્યો નહીં, અને અત્યારે પછી આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી છે। તો અત્યારે તો હું સણિયા નીંદવા જ આવી ગયો, ઢોરને નીર નાખીને આવ્યો હોઉં, એટલે જરાક પાછળ આમ બીજા નીંદવા વાળા પેલા આવી ગયા ને હું હજી આવ્યો જ જવાય ખેતરે પૂગ્યો। તો આ રહ્યા આપણા કાંક મસ્ત આ રીતના સણિયા છે, જોઈ જુઓ તમે। આ નીંદવાના છે। આ માર મીની જો આગળ પોગી ગયા છે કેરા લઈને, જો આમ લીધે જાય માર મીન માર પપ્પા બી। હવે તો મારે એ બાજુ છેટે જીવ જવું જોઈએ, નાથી ને પાછો લેતો આવું આ બાજુ કેરા। તો આ રીતના સણિયા નીંદવાનું ચાલુ છે, અને આપણે જો આપણી દાંતડી આવી રહી લઈને રાખી જ છે, કમ્પ્લીટ જ નીંદવાનું ચાલુ કરવી એટલી વાર જ છે। તો મેં કીધું પહેલાં વિડીયો ચાલુ કરી દઉં। તો હાલો આપણે નીંદવાનું તો ચાલુ કરી જ દેવું છે, પણ એ પહેલાં તો જો ઉત્તરાયણ આવે છે એટલે મકર સંક્રાંતિ ઘણા ખીહેર કે, અમારે અહીંયા ગામડામાં ખીહેર કીસી આવી ગઈ, મકર સંક્રાંતિ કે ઘણાય તો આવે છે। તો પતંગો જે કોઈ સગાવતા હોય જરાક પક્ષીનું ધ્યાન રાખવું આપણે, હોય ને પક્ષી કબૂતર ને એમાં આવી જાય પક્ષીમાં તો તો એમ પાંખું આવી ન જાય, પાંખું કપાઈ જાય, દોરામાં આવી જાય નહીં તો આમ સવારે ઉડતા હોય ને સવારના ટાઈમમાં બહુ ન સગાવાય થોડીક વાર, કેમ કે સવારમાં પક્ષીની આવેક જવેક આમ વધુ હોય ઉડવાનું ને એવું, તો એવું હાલતું હોય તો એટલે સવારે થોડુંક ધ્યાન રાખવીને આપણે પક્ષીનું તો વધુ સારું। કાંઈ બિચારા પક્ષીને આમ બચ્ચાની હોય ને હવે આમ ખાવાનું લઈ જતા ને એવું કરતા હોય ને, પાંખું કપાઈ જાય એમાં, તો એ જરાક ધ્યાન રાખવું પક્ષીનું। બાકી તો એને હે ને સવારમાં વહેલી શેણ નાખી દો ને તમારી ધાબા ઉપર, એટલે મેળી ઉપર કહેવાય, એમ નાખી દો ને તો સવારમાં ખાઈ લે ને તો પછી ઓછા નીકળે દિવસના। થોડુંક ધ્યાન રાખવું પક્ષીનું મકર સંક્રાંતિ એટલે કે ખીહેર ઉપર। બાકી તો આપણે જો આપણું કામ ચાલુ જ કરવું છે આજ, તો હાલો એ કરવી। હવે તમને આગળ વિડીયોમાં જોવા મળી જશે આપણને, હવે ચાલુ કરી દેવી છે। તો હાલો જો સણિયા નીંદવાનું ચાલુ છે, જો તમને હું બતાડું આગળ વિડીયોમાં। આપણે જો હવે તો હાંજ થવા આવી પણ દી છે જે થોડો, જો આપણે સણિયા નીંદવાનું હોય ને એ તો જો આમાં છે ને આ રીતના જો આમ નીંદવાનું ચાલુ છે, એમ કે આમાં ખડ પારવું હોય ને એટલે આમાં હાલવું પડે છે। આ રીતે અમને હાલ્યું આવવાનું, ચામાં ખડ હોય લેતું આવવાનું। જો આમાં આપણે આ રીતે લેવી હેવી ને, જો આમાં હે ને પારવું છે, એટલે ક્યાંક ક્યાંક હોય ને આમ ખાલી જો આમ દાંતડી ફેરવી દેવી, એટલે એ નનકું છે ને એટલે ઓલું થઈ જાય ને તો લપ નહીં, પછી મોટું થઈ જાય તો આપણે વળી વાર લાગે લેવામાં, એટલે આ નનકું હોય ને ત્યાં હાથી આક્યા પછી દાંતડી ફેરવી નાખી। આ રીતે આપણે સણિયા નીંદવાનું ચાલુ છે। તો જો આપણે આમ કેરા ઉગાડ્યા છે થોડાક હજી, અને આ એક આ પાળિયું બાકી, આમ બે પાળિયા કર્યા અડધેથી હે ને અડધું લીધું આ પડામાં આમ હેઠું આમ, અને આ બાજુ સાઈડ બાકી હા જો ઉપર એવું છે। તો આ રીતે સણિયા નીંદવાનું ચાલુ છે, અને સણિયા કેવાક છે જોઈ લો, તમને આગળ વિડીયોમાં બતાવી દઉં। તો જો આ રીતના સણિયા તમે જોતા જઈશો ઓટા લગી, પણ જો આવા છે, આ રીતના આપણા સણિયા છે। But I'm so frustrated. Hello to my loneliness. I guess that in the real. તો હાલો હવે હાંજ થઈ ગઈ હતી, સણિયા નીંદીને વાડી કરી હાલ્યા આવી હવે। તો આપણે કૂવો છે આ બીજાનો કૂવો, પાણી પીર્યું અંદર। હાલો આપણે ગાડી થઈ ગઈ રેડી, તો હાલો હવે જવા જેવી વાડીએ। તો હાલો આપણે વાડીએ આવી ગયા। વાડીએ આવીને તો જો ઢોર પાયા હે થાય, ઢોર પાઈને તો હવે પછી આપણે જો આ ગલુડા છે ને આ કૂતરીના જો દૂધ પાયું છે, નાના નાના ગલુડા છે એ દૂધ પીવે છે જો મસ્ત ના બે, એક કૂતરો છે ને કૂતરી આ રહી એની માં, જો ઈ પી જાય છે એટલે એને જરીક આમ આડું રહીને આ ગલુડાને જો પાવી હેવી, ગલુડા તરાઈ રહ્યા। અને આ અમારે મીંદડું આવ્યું છે, એને પીને પેલા પી લીધું, હવે તોય બેઠું સામું નહીં, આ સામું જોઈ રહ્યું છે। તો એવું છે, તો હાલો હવે ઢોર નહીં દોવાનું છે, તો એવું કરવાનું છે। આ તો હંધાય જો પીવા આખા ઘર આવી, ચાલો હવે આપણે ઢોર નહીં દોવાનું તો એ કામ કરવાનું છે। તો હાલો હવે જો આપણે છે ને ગા દોવાનું ચાલુ થઈ ગઈ છે, મમ્મી જો વાસળી બાંધે છે, અને ગા પછી દોવાની છે, વાસળી ધાવા મૂકી। તો હાલો ગા દોવી આગળ તમને વિડીયોમાં આપણે બતાવી દઈએ। તો હાલો જો ગા દોવાનું ચાલુ કરી દીધું, વાસળી બાંધીને હવે જો મમ્મીએ ગા આપણે આ મોટી ગા છે, આને પછી બીજી ગા દોવાની ને પછી ભેંસ દોવાની, આ દોવાનું ચાલુ છે આપણે।
પછી જો આ પૂરી ભેંસ ને દોવાનું છે અને ઓલી એક ગા ઓતમાં બાંધી એ દોવાની તો આગળ તમને વિડીયોમાં બતાવું અમે. તો હાલો આપણે ગા દોઈ લીધી. હવે પછી જો ભેંસ દોવાનું ચાલુ કર્યું છે અટાણે આપણે. તો જો આ પૂરી ભેંસ નું કેતો ને જો મૂક્યો પાડો આપણે પેલા ધાવવા તો ભેંસ દોવાનું ચાલુ કરે છે. હવે આપણે જરીક વાર આવું ભેંસ દોવી એટલી વાર આ બધા આડા ઉભા રહેવી. તો હાલો ભેંસ દોઈને પછી તો નીણ નાખવી છે ખાણ દઈને તો એ કામ કરવી. હાલો મિત્રો તો આજ થઈ ગયો બીજો દિવસ. કાલે સાંજે પછી ચાર્જિંગ કૂટી રહ્યું વિડીયો આપણે આગળ શૂટ ન કર્યો અને આજ છે બીજો દિવસ. સવારમાં જો દી ઉગી ગયો છે અને ઢોરને નીણ નાખી હતી કાલે સાંજનું. એ હતું આગળનું ન બતાવીએ કે આપણે પછી ને આમાં ચાર્જિંગ થઈ ગયું ફોનમાં પછી ન આગળ આવેલું વિડીયો. તો અત્યારે ઢોર દોવાઈ ગયા અને હવે હમણાં નીણ નાખવી એ પેલા આપણે ખાઈ પી લેવું છે તો એ આગળ તમને વિડીયોમાં જોવા મળી જશે. હાલો હવે આપણે બેસી જાવી ખાવા. તો અત્યારમાં તો જો ખાવાનું તો દૂધ ને રોટલી ને ચા બનાવી નથી પીવી આપણે. અડદિયા છે અને હંધાઈ ખાવા બેસી ગયા. સવારમાં ચા પીવી છે આપણે તો દૂધ ને રોટલી ખાઈ લેવી છે. જ્યાં અને મીંદડું ખાવા મળ્યું છે રોટલી. તો હાલો હવે આપણે ખાઈ લેવી. તો હાલો મિત્રો આપણે ખાઈ પી લીધું. ખાઈ પીને તો હવે જો આપણે આપણા ઢોરને નીણ નાખી દીધી છે હંધાઈને રોજની જેમ નાખવાની હોય એમ. જો આ કુંવળ ને પાલો મિક્સ કરીને હંધાઈ ઢોર ખાઈ છે. હવે હંધાઈ ઢોરને જ નથી બતાવવું, હંધાઈ નીણ નાખી દીધી છે. તો આ કામ હતું આપણું ખાઈ પીનું. પછી આગળનું કામ તમને વિડીયોમાં જોવા મળી જશે. તો હાલો મિત્રો આપણે પછી આવ્યા હતા હે ને જીરામાં આંટો મારવા. સવારમાં કીધું શક્કર તો જીરામાં મારતી જ રહેવી પડે. જીરામાં પાણી પાયું તો એમાં કઈ વાંધો નથી આવ્યો. તમે આગળ વિડીયો ન જોયો તો જોઈ લીજો. થોડાકમાં આપણે 5મું પાણીની ટ્રાય કરી હતી. બાકી હવે એટલો વાંધો નથી. જીરામાં જે હુકો ને એવું હતું એ થોડું થોડું છે એમ. નવું વધુ તો હજી નથી થયું બહુ. અને જો આ રીતનું જીરું છે અને આમાં હવે વરિયાળી ચડવાની શરૂઆત થઈ ગઈ છે. ફાલે આવી ગયો છે થોડો થોડો. જો આમ નામ આવતો જાય છે અને વરિયાળી થતી જાય છે. આ જો હંધો કાચું જીરું કેવું મસ્તનું લાગે છે. આપણે લીલું લીલું આખું ખેતર ઊભું છે તો એવું છે જો જીરામાં. તો આપણે કીધું અત્યારમાં ચક્કર મારી લેવી આપણે જીરામાં તો ખબર પડી જાય ક્યાંય વાંધો છે કે નહીં. આંટો માર્યો જીરામાં. બાકી તો આજનો વિડીયો આપણે લાંબો નથી કરવો. વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હવે તો કાલે ખીહેર આવી જાય છે તો જરાક પક્ષીઓનું ધ્યાન રાખવું. એક દી પૂરતું આપણે પતંગ ચગાવતા હોય ને એટલી વાર દોરામાં પક્ષીને પાંખું બાંખું કપાઈ ન જાય એવું. તો આ બાકી તો મળવી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય બધા મિત્રોને. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.